વચનામૃત પત્રાંગ 843નું વિવેચન. પત્રાંગ 843નું વિવેચન 3 કરેલા છે. પહેલું આપણે વાંચતા હતા, જે અધૂરું છે ત્યાંથી લઈએ. પછી શ્રી કહે, ખેદ કરવાની જરૂર નથી. હું નથી ભણ્યો, હું ધર્મ નથી પામ્યો એમ ન કરતા વિતરાગ ભગવાનનો કહેલો ધર્મ સાચો છે. આટલો ભાવ એને આશ્રય જ ગાળવો છે. એટલું થયું તો બધું કરી ચૂક્યો. પછી શ્રી વિવેચનમાં કહે, ખેદ કરવાની જરૂર નથી કે હું ધર્મ પામ્યો નથી અને હું તો ભણ્યો જ નથી અને આ શાસ્ત્રો હું વાંચી શકતો જ નથી, મને ભાવ પણ સમજાતો નથી, તો હું કેવી રીતે મુક્તિને મેળવીશ? તો કે એવો કોઈ ખેદ કરવાની જરૂર નથી. હું ધર્મ નથી પામ્યો એમ ન કરતા વિતરાગ ભગવાનનો કહેલો ધર્મ સાચો છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગીના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. સંપૂર્ણ એમ એવું વારંવાર ચિંતન કરવું કે ભગવાન તીર્થંકરોએ જે મૂળ આત્મધર્મ બોધ્યો એ સિવાય આ જગતમાં કોઈ પણ મુક્તિને આપી શકે એવો માર્ગ છે જ નહીં. એવો દ્રઢ જો નિશ્ચય હોય, એ શ્રદ્ધા થઈ, શ્રદ્ધારૂપ સંકિત થઈ ગયું, તો કાળે કરીને નિશ્ચય આત્મદર્શનને પ્રાપ્ત કરાવશે અને અંતે કેવલનાન મેળવી પ્રાપ્ત કરાવીને મુક્તિને આપશે. માટે કે ભલે ભણેલો ન હોય તો આવું શ્રદ્ધા તો કરી શકે, પણ એમ ન ખેદ ન કરતા વિતરાગ ભગવાનનો કહેલો ધર્મ સાચો છે. આટલો ભાવ એને આશ્રય જ ગાળવો છે. ભગવાન તીર્થંકરોએ જે રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત થવાનું કહ્યું, બસ એને શરણે જ જીવવું છે અને એને શરણે જ મરવું છે. એવો નિશ્ચય હોય તો પણ કે છે એ બધું કરી ચૂક્યો, અર્થાત સતમાર્ગમાં છે. એ કાળે કરીને સતને પામશે. વેદના વખતે વૃત્તિ મંદ પડે ત્યારે જેણે અખંડ નિશ્ચય રાખ્યો હોય એવા મહાપુરુષોના ચરિત્રો વિચારમાં. વેદના આવે, શરીર શિથિલ થઈ જાય, કંઈ ગમે નહીં, તો પણ કે છે ધર્મ પ્રત્યેનો અખંડ નિશ્ચય રાખવો અને મહાપુરુષોએ જે જીવન ચરિત્રો એમના છે એમને દુઃખના સમયે લોકો કેવી રીતે વર્ત્યા છે એનો વિચાર કરવો કે મહાત્મા તો કેવા કેવા દુઃખ સહન કર્યા, એવું તો મને કંઈ દુઃખ છે જ નહીં. વૃત્તિ ભગવાનમાં રહે તો પુરુષાર્થ થાય. બીમારી વખતે પણ આપણી વૃત્તિ જો ભગવાનમાં રહે તો વેદના પણ ઓછી લાગે અને ત્યાં પણ પુરુષાર્થ થઈ શકે. માથે મરણ છે માટે જેટલું થાય તેટલું કરી લેવું. વેદના હો, રોગ હો કે ભલે નિરોગી હો, પણ થાય તેટલો પુરુષાર્થ આત્મહિતાર્થે કરી જ લેવો, કેમ કે માથે મરણ છે. કાલે શું થશે નિશ્ચિત નથી. આ વર્ષમાં જે છે તે આવતા વર્ષમાં ન પણ હોય, એક દિવસનો ભરોસો નહીં. તેમ મહાપુરુષો કે શુભશ્રી શીઘ્રમ, આત્માનું હિત શીઘ્ર કરી લેવું. આ પહેલું વિવેચન પૂરું થયું. હવે ફરી બીજું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વૈશાખવદ 7મ સંમત 2008. આ પણ 843નું જ 3 વિવેચન છે. આ બીજું. કૃપાળુ દેવને ધર્મ પ્રત્યે કેટલો પ્રેમ છે. શ્રીમદ વિતરાગોએ નિશ્ચિત કરેલો ધર્મ છે. પરમ કૃપાળુ દેવને આત્મધર્મ જે ભગવાન વિતરાગો જ પ્રરૂપટ કરી શક્યા, એમના પ્રત્યે કૃપાળુ દેવને કેટલો પ્રેમ છે. કૃપાળુ દેવને ધર્મ પ્રત્યે કેટલો પ્રેમ છે. શ્રીમદ વિતરાગોએ નિશ્ચિત કરેલો ધર્મ છે. એ આત્મધર્મ કોણે નિશ્ચિત કર્યો? ભગવાન વિતરાગોએ સર્વજ્ઞોએ. કેવલ જ્ઞાન, કેવલી પ્રરૂપિત ધર્મ, કેવલ જ્ઞાનથી વિશ્વનું સકળ સ્વરૂપ જોઈ અને જેણે ધર્મ નિર્ણિત કર્યો એમાં કોઈ કાળે ભૂલ હોય જ નહીં. કેમ કે આખું વિશ્વ જોઈ
સર્વ દ્રવ્યો, એના અનંત ગુણો, પર્યાયો બધું જોઈને નિર્ણિત કર્યો, એટલે એમાં કોઈ ભૂલ હોય નહીં. આવા ભગવાનના વચનમાં જે ભૂલ જુએ તે જ ભૂલ ખાય છે. ત્યાં તો ભૂલ છે જ નહીં, પણ ભૂલ જોનાર જ ભૂલ ખાય છે. વિતરાગ ભગવાનને જાણ્યું કે નિશ્ચય તો આત્મધર્મ છે અને તે અચિંત્ય ચિંતામણી સ્વરૂપ છે. ચિંતવું ન પડે, માગ્યા વગર આપે છે. વિતરાગ ભગવંતોએ જે આત્મધર્મ બોધ્યો એ ખરેખર નિશ્ચય ધર્મ છે. અને જે જપ તપ ભક્તિ સ્વાધ્યાય એ વગેરે કરીએ એ બધો વ્યવહાર ધર્મ છે. એ બધો વ્યવહાર છે. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું, આત્મ સ્વભાવને પામવાના આ બધા ઉપાયો છે. તો ખરેખર તો આત્માનો ધર્મ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. વિતરાગ ભગવાને જાણ્યું કે નિશ્ચય તો આત્મધર્મ છે અને તે અચિંત્ય ચિંતામણી સ્વરૂપ છે. ચિંતવું ન પડે, માગ્યા વગર આપે, એનાથી બધું મળે છે અને કશું નહીં છે તો મોક્ષ થાય. ભગવાન વિતરાગોએ જે સદાચાર પૂર્વક જે આરાધના કરવાનો ક્રમ બોધ્યો, એ જે આરાધના કરશે એને કે જે બધું જ મળશે, સાંસારિક સુખ પણ મળશે, પણ માગશે તો ભાગશે. માગે તેને ન મળે, જે ત્યાગે તેને મળે. માગે તેથી ભાગે અને ત્યાગે તેને આગે. જે અંતરથી સંસારિક સુખ ઈચ્છે નહીં તેને બધું જ મળશે. એટલે કે છે એનાથી બધું મળે છે. કેમ કે પુણ્ય કેવી રીતે બંધાય એ બધા ઉપાયો ભગવંતોએ સહેજે બતાવી દીધા છે. એનાથી બધું જ મળે છે અને કશું જ નહીં છે તો મોક્ષ થાય. जिन्हें कछु नहीं चाहिए वे शाहन के शाह. बादशाहना पण बादशाह कोण? जेने कहीं न જોઈએ એવા વિતરાગી મહાત્માઓ નગ્ન હોય, પાસે કંઈ ન મળે, ડોરો પણ, છતાં એને ચક્રવર્તીઓ જઈને કેમ નમે કે એના જેવી મહાન રિદ્ધિ ચક્રવર્તી પણ નથી મેળવી શક્યા. એટલે કશું નહીં છે તો મોક્ષ થાય. ઈચ્છવા જેવો તો મોક્ષ છે. ઈચ્છવા જેવો તો મોક્ષ છે જે કોઈ કાળમાં આ જીવને પ્રાપ્ત ન થયો. એટલે કહ્યું છે ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાણ, પણ દુર્લભ હૈ સંસાર में એક યથાર્થ જ્ઞાન. ધન કે કણ એટલે અનાજ, રાજ સુખ સબે સુલભ કર જાણ, અનંતવાર આપણા હાથમાં એ બધું મેળવ્યું. સબે સુલભ ધન કન કંચન રાજ સુખ, કંચન એટલે સોનું, કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, બધું સુલભ છે પણ દુર્લભ હૈ સંસાર में એક યથાર્થ જ્ઞાન. યથાર્થ એટલે જેમ છે તેમ પદાર્થનું જ્ઞાન, જાણપણું તે જ દુર્લભ છે. જેમ કે પોતે છે આત્મા પણ એનું જાણપણું દુર્લભ. બીજું બધું જાણે પણ પોતાને જાણપણું રહી જાય છે. 14 પૂરો ભણે પણ અંશે ઉણા, પોતે કોણ એનું ભાન જ નહીં. દિયા તલે અંધેરા, દીપક હોય એ દીવો બધાને પ્રકાશ આપે. પેલા લાંટેન ફાનસ આવતા ને, પણ એના નીચે તળીએ તો અંધારું. તે બધી મોટી વાતો કરે બીજાને પણ પોતે અંધારામાં જ હોય, પોતાના સ્વરૂપનું જ ભાન ન હોય. એટલે એનું કે છે બધું જ ફોક. જો જાણ્યો નિજ રૂપ કો, નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાન્યો સો ફોક. जब जानो निज रूप को तब जान्यो सब लोग. जेने आत्मा जाण्यो तेने सर्व जाण्યું, અને નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાન્યો સો ફોક. 10 જણા ભેગા મળ્યા હોય, ગણતરી કરે કેટલા, 1 2 3 4 5 7 8 9. અરે કે 10મો ક્યાં ગયો? 10મો વ્યક્તિ આપણે બધા 10 જણ નીકળેલા, 10મો ક્યાં ગયો? ત્યારે બીજાએ કહ્યું કે તું છું ને, તું તારી જાતને જ ભૂલી ગયો. બધાને ગણે ને પોતાને તું ગણતો નથી. એમ બીજાની ગણતરી કરે. શાસ્ત્રો આમાં એમ કહ્યું તેમ કહ્યું, પણ તું કોણ છું એને ઓળખ્યો? એમ પોતાની ભ્રાંતિ રહી જાય છે. આત્મભ્રાંતિ સમા રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્યની ઔષધ વિચાર ધ્યાન. હવે વિચાર કર કે તું કોણ છું.
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. સ્વરૂપલક્ષી સાધના જેટલી આપણી આરાધના છે એ જ મુક્તિ આપશે. બાકી પુણ્ય બાંધશે જીવ, પણ પુણ્ય બાંધીને એકાદ ભાવ દેવલોકનું સુખ પામી પછી સંસાર જ છે. એટલે જ્ઞાની પુરુષો પ્રભુશ્રી કહે, પ્રભુ જે કંઈ આરાધના કરો ધર્મ નામે એમાં આટલું મેળવણ નાખજો કે જે કંઈ કરું તે આત્માર્થે, અન્ય સંસાર અર્થે કે દેવલોક અર્થે નહીં. આ મેળવણ નહીં નાખશો તો કે બધું ફોગ જશે. લાખ મણ દૂધ હોય એમાં શેર બસેર કદાચ મેળવણ નાખવું પડે, પણ એ સાંજે ન નાખે તો ફાટી જાય બધું દુઃખ, બધું દૂધ બહાર ફેંકી દેવું પડે. અને યાદ રાખીને મેળવણ નાખી દે તો બધું દહીં થઈ જાય, દહીંનું માખણ થાય, માખણમાંથી ઘી થાય, બધું જ દૂધ કામે લાગે. એમ પ્રભુશ્રી કે, પ્રભુ હું જે કંઈ કરું તે આત્માર્થ, મારા આત્માના કલ્યાણ ત્યારની કોઈ પ્રયોજન અર્થે નહીં, એ નક્કી રાખજો ને એ પ્રમાણે જ મનમાં ભાવ રાખીને આરાધના કરજો. આવા દેવલોક વગેરે અનંત વાર મળ્યા પણ તૃપ્તિ થઈ નથી. હવે જ્યારે દેવલોકના સુખ તૃપ્તિ ના આપે તો અહીંયાના શું છે તુચ્છ, એ સુખો શું તૃપ્તિ આપવાના, કોઈ કાળે તૃપ્તિ નહીં થાય. એટલે કે છે ભગવાને કયા પ્રમાણે જીવ વર્તે તો મોક્ષ થાય. જગતના બધા પદાર્થો કરતા વધારે હિતકારી વસ્તુ ભગવાને પ્રરૂપેલો ધર્મ છે. એ પરમ હિતકારી છે, આશ્ચર્યકારક છે, અદ્ભુત વસ્તુ છે. જગતના બધા દુઃખોનો નાશ કરે એટલું જ નહીં, પણ ફરી તે દુઃખ આવે જ નહીં એવું છે. જે ભગવાન તીર્થંકરો ઉપદિષ્ટ જે સાચો આત્મધર્મ જે આરાધે એને દુઃખ નાશ પામે એટલું જ નહીં. માનો કે કંઈ દુઃખ હોય એ માટે એટલું જ નહીં, પણ ફરી કોઈ કાળે એને દુઃખ આવે જ નહીં. એવો જ વિતરાગનો ધર્મ છે. એટલે કૃપાલદેવે કહ્યું કે શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો, એવો ધર્મ કે જે હજારો આખા વિશ્વને તારી શકે, સર્વકાળ સુખમાં લઈ જઈ શકે એવો ભગવંતે આવો ધર્મ બોધ્યો આપણા આત્માના કલ્યાણ માટે. એ લોકો તો પામી ગયા, પણ અનંત દયાથી આ ધર્મ બોધ્યો છે. માટે કે છે એ ધર્મ પરમ હિતકારી છે, આશ્ચર્યકારક છે. કેમ કે અનંત દુઃખથી છોડાવી અનંત સુખમાં એને મૂકી દે એ કેવો ધર્મ, એટલે માર્ગ. આપણો વ્યવહારિક ધર્મ એ મુક્તિનો માર્ગ છે અને ખરો ધર્મ સ્વભાવ છે. જ્ઞાન દર્શન ચારિત્રમય એની પ્રાપ્તિ માટેના બધા ઉપાય છે. કેમ કે કારણ વગર કાર્ય થતું નથી. વ્યવહારિક ધર્મ આરાધ્યા વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે કે છે કે આ ભગવંતે બોધેલો ધર્મ તે સર્વ દુઃખનો સંપૂર્ણ નાશ કરી સર્વથા ભવિષ્યમાં પણ કદી દુઃખ આવે જ નહીં એવો છે. શાસ્ત્રમાં આવે છે કે એક જણે પૂછ્યું કે મોક્ષનું સુખ કેવું હશે, ત્યારે કહે છે કે તને ખબર નથી, પણ સંસારના દુઃખથી તો તને ખબર છે ને. કોઈ પૂછ્યું કે ભાઈ મોક્ષમાં સુખ કેવું, તો કે ભાઈ એ તો હું કહીશ તોય તને ખબર ન પડે. કે કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન, એ સુખ અનુભવમાં આવે કહેવાય નહીં, પણ તને આ સંસારના દુઃખની તો ખબર છે ને. જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ રોગ શોક ચિંતા વગેરે, તો કે હા એ તો મને ખબર. તો બસ આ બધા દુઃખ મોક્ષમાં નથી, આમાંનું એક દુઃખ મોક્ષમાં નથી. આ જેને તું અહીંયા દુઃખ કહે એમાંનું એક પણ મોક્ષમાં નથી. અને જે ખરું આત્માનું સુખ છે એ વાણીથી અગોચર છે, વાણીથી એનું વર્ણન થઈ શકે એમ નથી. પણ ધર્મ આરાધે તો અવશ્ય સુખી થાય.
સર્વ દુઃખો અને ચિંતાઓનો ક્ષય કરનાર ભગવાને કહેલો ધર્મ છે એ અમૃત સ્વરૂપ છે. અમર બનાવી દેવો છે, ફરી કોઈ કાળે એને મરવું ન પડે, એટલે સર્વ પ્રકારે અતિશય હિતકારી છે. એ ધર્મ શાશ્વત છે. જે મોક્ષે ગયા તે સાચા ધર્મથી આત્માની શુદ્ધિ કરતા મોક્ષે ગયા છે, જાય છે ને જશે. આત્મધર્મ કેમ પ્રાપ્ત થાય? તો કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના આત્માની જે શુદ્ધિ કરશે. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવો આ શુદ્ધિ છે, અશુદ્ધ ભાવો છે. એને જે કાઢી નાખશે તે મુક્તિને પામશે. તે સાચો ધર્મ આત્માની શુદ્ધિ કરતા પ્રાપ્ત થાય છે અને તેથી અનંત પૂર્વે મોક્ષે ગયા છે એ જ માર્ગથી જાય છે અને ભવિષ્યમાં જશે. કેમ કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. જ્યારે મોક્ષે જવું હશે ત્યારે એ રસ્તે આવવું જ પડશે. સાપ ગમે એટલો વાંકો ચૂકો ચાલે, પણ દરમાં પેસવું હોય ત્યારે તો સીધા થવું જ પડે. તે મુક્તિ મેળવવી હોય તો એને આ જે મૂળ માર્ગ ભગવંતોએ કહ્યો તે પ્રમાણે કરવું જ પડશે. એટલે કે રાગ, દ્વેષ, અજ્ઞાનને કાઢવા જ પડશે. એ ધર્મ સર્વમાન્ય છે. બધા લોકોને આત્મધર્મ માન્ય, ગમે તે ધર્મને માનતો હોય પણ બધા જ આત્મા છે. એટલે આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ છે. આત્માનો ધર્મ જાણવું, દેખવું, સ્થિર રહેવું, અથવા રાગ દ્વેષ ન કરવા. એમાં કયા આસ્તિક ધર્મવાળાની મનાઈ છે? બધા જ કે ભાઈ રાગ દ્વેષ ખોટા છે. જો સાચો આસ્તિક ધર્મ હોય એ એમ ન કે આ રાગ દ્વેષ સારા છે. તો પછી બધા સર્વમાન્ય ધર્મ છે. આ તો ભગવાને કહ્યું એ સર્વોત્કૃષ્ટ છે. એ ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. એ ધર્મનું અસ્તિત્વ ત્રણેય કાળ બન્યું રહો. એમ કૃપાલ કે ત્રણેય કાળ આ ધર્મ આ જગતમાં બન્યો રહો. જોકે છે જ, પણ એવી ભાવના છે કે એવો ઉત્કૃષ્ટ ધર્મ જો હોય તો જીવો જન્મ મરણથી જરૂર મુક્ત થઈ શકે. એ ધર્મ સંસારમાંથી જીવોને મોક્ષે લઈ જનારો છે. સંસારનો ક્ષય કરવા માટે વિતરાગનો ધર્મ છે. એ ધર્મ પ્રાપ્ત થયો તો મોક્ષે જવું જ પડશે. એ ધર્મનું શરણ લેવા જેવું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એનું નામ ચતુષ્ટય છે. ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી એ પ્રગટે છે. આત્માના મૂળભૂત ગુણો, જે ચાર ઘાતિયા કર્મ જે આત્માના ગુણોને ઘાતે, તેના ક્ષય થવાથી જ આ ચાર ગુણ પ્રગટે. નાના વર્ણીય કર્મ જવાથી અનંત જ્ઞાન પ્રગટે. દર્શના વર્ણીય કર્મનો નાશ થવાથી અનંત દર્શન પ્રગટે. અનંત દર્શન પ્રગટે એટલે અહીંયા રહેલો આત્મા સર્વ ઠેકાણે સૂર્ય એવું બધું જોઈ શકે. અનંત જ્ઞાન પ્રગટવાથી બધું જાણી શકે. અને મોહનીય કર્મ જવાથી અનંત સુખ પ્રગટે. અનંત સુખ પ્રગટે. મોહને લઈને આપણે જેમાં સુખ નથી એમાં સુખ માનીએ છીએ, એ જ આપણી જ્ઞાનતા છે. જ્યારે મોહનીય કર્મનો સર્વથા નાશ, ત્યારે આત્મામાં રહેલું અનંત અવ્યા બાદ સુખ પ્રગટ થાય છે, જેનો પછી કોઈ કાળે નાશ નથી. અને આ અંતરાય કર્મ નષ્ટ થવાથી અનંત વીર્ય શક્તિ પ્રગટે છે. એનું નામ જ અનંત ચતુષ્ટય છે. ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી એ પ્રગટે છે. ભગવાન અને ભગવાને કહેલો ધર્મ એ બંનેના આધારે તરી શકાય છે. ભગવાન વિતરાગોએ જે ધર્મ બોધ્યો કે વિતરાગ ભગવંતની ભક્તિથી તરી શકાય છે. જેણે એનું શરણ લીધું તે બીજું વ્રત, નિયમ, શાસ્ત્રાધ્યયન કરવા આસક્ત હોય તો પણ મોક્ષ પામે છે. એ સાચા દેવ અરિયંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, એટલે કે આત્મજ્ઞાની સાચા ગુરુ અને ધર્મ કેવલીનો પ્રરૂપિત ધર્મ, કેવલી ભગવાને કહ્યો તે એનું જેને શરણ લીધું તે પછી બીજા વ્રત કે નિયમ કે શાસ્ત્ર અધ્યયન કરવાને અશક્ત હોય તો પણ કે છે એનો મોક્ષ થશે. કેમ કે એને જેનું શરણ લીધું એ સાચા પુરુષ છે. અશક્તિને લઈને નથી કરી શકતો. નાના વણીનો વિશેષ આવરણ છે તો શાસ્ત્ર ન સમજાય, તેથી એનો મોક્ષ ન થાય એવું નથી. એને શરણે રહેવું છે એટલું જ હોય તેનો પણ મોક્ષ થાય. મારે તો ભગવાન વિતરાગોએ કહ્યું એમ જ કરવું છે
એવો દ્રઢ નિશ્ચય હોય તો પણ એનોય મોક્ષ થાય. એટલે કે તું ગમે તે ધર્માંત હોય, ગમે તે કુલમાં હોય, ગમે તે દેશમાં હોય કે ગમે તે વેશમાં હોય, પુરુષ વેશ હોય કે સ્ત્રી વેશ હોય, પણ જેના રાગ દ્વેષ અજ્ઞાન નાશ પામશે તે જીવ જરૂર મુક્તિને મેળવશે. પછી એમ કે વેશ આડો ના આવે, અથવા આ તો બ્રાહ્મણ છે વાણીઓ છે, એ ત્યાં કઈ જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે, એમાં ભેદ ન કોઈ. ભક્તિ સાચી હોય તો તેનું ફળ મોક્ષ આવે. સાચો આશ્રય મળે તો એનું ફળ અદ્ભુત આવે. સાચો સત્પુરુષ સાચા મળવા જોઈએ, જ્ઞાની પુરુષ, તો કામ આવે. કુગુરુ પકડાઈ જાય તો બધું ગયું. કે સાચો આશ્રય મળે તો એનું ફળ અદ્ભુત આવે. દ્રષ્ટાંત આપે છે, પાર્શ્વનાથ ભગવાને લાકડામાંથી બળતા નીકળેલા સાપને મંત્ર આપ્યો, ત્યારે સાપને લાગ્યું કે આ કોઈ સાચો પુરુષ છે. એટલું મનમાં થવાથી બધા પાપ સંક્રમી પુણ્યરૂપ થઈ ગયા. નહીં તો સાપ નરકે જાય, આખી જિંદગી હિંસા કરે, નરકમાં જનારો એવો સાપ. એ ભગવાન પાર્શ્વનાથના દર્શન થયા અને લાકડામાં નાગ નાગિણી બળતા હતા. ભગવાને જ્ઞાનથી એ કપાવી લાકડું અને બહાર નીકળ્યા. એ બે કાઢ્યા કે એ તો બળી ગયેલા, એટલે દેહ ત્યાગ કરવાની સ્થિતિમાં જ હતા. પણ ભગવાનના દર્શન થવાથી અને એવા ભાવ ઉપજી ગયા અને મંત્ર સંભળાવ્યો. એને લઈને ઓહો, આ કોઈ સાચો પુરુષ છે, દયાળુ પુરુષ છે. કંઈ પણ એવો ભાવ ઉત્પન્ન થયો એટલે કે જે બધા પાપ સંક્રમીને પુણ્યરૂપ થઈ ગયા અને ત્યાંથી સીધો ધરણેને પદ્માવતી બની ગયા. નહીં તો સાપ નરકમાં જાય. નિશ્ચય એટલે આવો દ્રઢ આશ્રય જે કરે એનું કામ થઈ જાય છે. નિશ્ચય એટલે સાચાને સાચું જાણવું. ભગવાનનું સ્વરૂપ ઓળખાય તો પોતાનું સ્વરૂપ પણ ઓળખાય. કૃપાળદેવ એટલે કોણ? શુદ્ધ આત્મા. આ તો એમનું શરીર છે, પણ એ શરીર વડે આપણે એના ગુણો તરફ લક્ષ જાય, એમના જીવન તરફ. એટલે આકાર આપણે રાખીએ છીએ, નિરાકાર ધ્યાન થઈ શકતું નથી. કોનું ધ્યાન કરીએ? સિદ્ધ પરમાત્મા તો બધા સિદ્ધ છે, અનંત આવે, શું ખબર પડે? એટલે અરિયંત ભગવાનની મૂર્તિ રાખીએ, આપણે કૃપાળદેવની ચિત્રપટ રાખી મૂર્તિ રાખીએ, જેથી એમના જીવન કવનનું ધ્યાન થાય. ચિત્તમાં મગજમાં આવે કે ઓહો, એમને કેવું જીવન જીવ્યા. એમને આ દેહે રાગ દ્વેષ મોહ રૂપી આ શત્રુઓને હણી નાખ્યા. તો કેવી રીતે હણ્યા એના પ્રત્યે આપણે શ્રદ્ધા આવે તો એના કહેલા માર્ગે ચાલીએ તો આપણા પણ રાગ દ્વેષ અજ્ઞાન જાય. કોઈ બધા અનંત કાળથી ભગવાન નહોતા, બધા આપણા જેવા જ હતા, પણ એ લોકો ગુરુથી જ્ઞાન મેળવી અને અહીંયા સુધી પહોંચી ગયા. તેમ આપણે પણ ગુરુથી જ્ઞાન મેળવી આપણે પણ એ દશાને પહોંચી શકીએ છીએ. જગતમાં ભગવાનનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે. કૃપાલનું જો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ સમજાય તો પોતાનું પણ સમજાય. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા છે. કીડી મકોડી આ બધા નિશ્ચયથી મૂળ સ્વરૂપે નાનામાં નાના જંતુ કંથુઓ એ પણ આપણા જેવો પરમાત્મા છે, એનો આત્મા બની શકે એવો છે. પણ સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને સમજે તે સ્વરૂપને પામે, નહીં તો નહીં પામે. આપણે અનંતકાળથી ભટકીએ છીએ, ક્યાં પામ્યા? હવે આ ભણો કે સમજીએ તો ઠીક, નહીં તો પાછી 84 લાખ જીવાયુની પડી છે, ક્યાં પાછો ભરાઈ જશે, અનંતકાળે પાર ના આવે. એટલે ભગવાનનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે, બીજું નહીં. જગતમાં સત્પુરુષને શોધવા બીજું કંઈ શોધવું નહીં. બીજું શોધવા જાય તો ભૂલો પડે છે, છેતરાય છે. એટલે કે મારે તો આત્માની ઓળખાણ કરવી, આમાં ગુરુની શી જરૂર? આત્મા તો મારો ને, ઓળખું મારે, તો એમાં વળી ઓળખાવે ને એની શી જરૂર? હું આ મારી મેળે જાણી લઈશ. પણ કે નહીં ખબર પડે. એકલા પોતે અનંત કાળથી શોધે છે, મળતો નથી. આત્મા શું છે? એટલે કૃપાલ કે અનંત કાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક
અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એટલે આપણી પણ ક્યાંય ભૂલ રહી જાય છે કે આપણે યથાર્થ રીતે જ્ઞાનીએ કહ્યું તેમ કરતા નથી, માટે પામતા નથી. અથવા કર્મનો ભાર વિશેષ છે, પૂર્વનો દર્શનાવણીય આ દર્શન મોહ કે ચારિત્ર મોહનો, એટલે જોઈએ એવો ભાવ પ્રગટતો નથી, પુરુષાર્થ પડતો નથી. નિમિત્ત બધા છે છતાં જોઈએ તેવું પુરુષાર્થ થતો નથી. પણ ઉપાય આ જ છે, અને એને જ ઘૂંટ 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 કરશે તો એક સમય એવો આવશે કે વાત એને બેસી જશે. દર્શનમાં માગ આપશે મિથ્યાત્વ કે વાત બેસી જશે. જગતમાં એક સત્પુરુષને શોધવા બીજું કંઈ શોધવું નહીં. બીજું શોધવા જાય તો ભૂલો પડે છે, છેતરાય છે. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કૃપાલદેવે એમ કેમ કહ્યું? શું એમની પાસે મોક્ષ પડ્યો છે તો આપી દો ને હમણાં જ, શું કામ અમારે મહેનત કરવી પડે? પણ કહેવાનું હશે કે તમે જ્ઞાનીએ જેમ કહ્યું તેમ વર્તશો તો તમારો મોક્ષ અવશ્ય થશે. તમારા રાગદ્વેષ અજ્ઞાન જરૂર જશે, પણ એ કેમ કહે એમ કરશો તો પછી અમારે આપવો ન પડે. બાકી કે એમના સિલકમાં પડ્યા નથી બધા મોક્ષ તમને આપી દે. આ એવો મોક્ષ નથી કે જે આશીર્વાદથી મળી જાય. એવો પુરુષાર્થ તો આપણે જ કરવો પડશે. એ તો માર્ગદર્શક છે જ્ઞાની પુરુષ. એટલો વીમો ઉતારી આપ્યો કે તું આ રીતે વર્તીશ તો તારો મોક્ષ અવશ્ય થશે. ખેદ ન કરવો કે ક્યારે મોક્ષ થશે, પણ બને તેટલો પુરુષાર્થ કરવો યથાશક્તિ એમ કહ્યું. શક્તિને ગોપવવી નહીં અને શક્તિ ઉપરાંત બી કરવું નહીં. શક્તિ ઉપરાંત ઘોડા કે ગધેડા ઉપર ભાર ભરીએ તો શું થાય? બેસી જાય, ચાલી જ ન શકે. એમ આપણે આપણી શક્તિથી વિશેષ જો કરવા જઈશું તો એ લાંબુ ચાલશે નહીં. એટલે આ શરીરને પોષણ આપો અને એનાથી કામ લો. પણ પોષણ એવું નહીં કે મિષ્ટાન કે ખાઈ પી ભારે ખોરાક પછી સૂઈ જાય, એવું નહીં. એ પ્રમાદ થઈ ગયો. પણ શરીરને એની કેવી પ્રકૃતિ છે, વાતની છે, પિત્તની છે કે કફની છે, એ પ્રકારે એને અનુરૂપ આહાર આપે તો આ શરીર રૂપી ગાડી બરોબર ચાલે. તેથી આરાધના થઈ શકે. અને પ્રમાદ થાય એવું ખાવાની જ્ઞાનીઓ પણ ના પાડી છે. બને તેટલો પુરુષાર્થ કરવો, ધીરજ રાખી આજ્ઞા આરાધ્યા કરવી. જ્ઞાનીએ કહ્યું તેમ કર્યા કરવું એ આજ્ઞા આરાધન છે. અને આણાય ધમ્મો આણાય તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. દેહની ચિંતા જેણે છોડી દીધી તે પૂર્ણ દ્વાદશાંગી ભણી ગયો. બધું ભણીને એ જ કરવાનું છે. દેહની ચિંતા કે મારું શું થશે, આ દેહનું શું થશે, દેહ આદિ મારા કુટુંબીઓનું શું થશે, જ્યાં મારા પણ હું ઘાલી દીધું, મારું કોણ છે, એવા ભાવો જ્ઞાની કે કદી મનમાં લાવવા નહીં. દેહની ચિંતા જેણે છોડી દીધી તે પૂર્ણ દ્વાદશાંગી ભણી ગયો. કૃપાલદેવ કહ્યું ને, દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. દેહ આદિ, આદિમાં બધું આવી ગયું. કોઈની પણ ચિંતા કરવા જેવી નથી. પુરુષાર્થ કરવો, બાકી જે થાય તે જોયા કરવું. જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ. દેહાધ્યાસ છોડવાનો છે. જ્યારે ત્યારે દેહાધ્યાસ છોડશે ત્યારે મોક્ષ થશે. એ જ માન્યતા કર્તવ્ય છે. દેહાધ્યાસ, અધ્યાસ, ગાઢ અભ્યાસને અધ્યાસ કે છે. અથવા જે સ્થાન પોતાનું નથી તેને પોતાનું કરીબ માની લે. આપણો આત્મા અનાદિકાલથી આ દેહ ધારણ કરે એટલે આ દેહને જ પોતાનું સ્વરૂપ માની બેઠો છે. એટલે દેહાધ્યાસ થઈ ગયો. હવે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ રહસ્ય છે ધર્મનું. એટલે બધું કરીને આ દેહ પ્રત્યેની આસક્તિ તોડવાની છે, અથવા માન્યતા મૂકવાની છે કે દેહ તે હું નહીં. દેહાધ્યાસ છોડવાનો છે. જ્યારે ત્યારે દેહાધ્યાસ છોડશે ત્યારે મોક્ષ થશે. દેહમાં આપણી આસક્તિ છે, એને જ આખો દિવસ
પંપાળ્યા કરીશું, એટલે કે ખવડાવું, પડવાવું, નવડાવું, એમ જ જો રહીશું તો મુક્તિ ન મળે, ફરી દેહ જ નવા ધારણ કરવા પડશે. એટલે કે દેહાધ્યાસ છોડવાનો છે. જ્યારે ત્યારે દેહાધ્યાસ છોડશે ત્યારે મોક્ષ થશે. એ જ માન્યતા કર્તવ્ય છે. માન્યતા મનમાં તો કે એવું જ હોવું જોઈએ, પોતાના માનવામાં કે દેહાધ્યાસ તો મારે ગમે ત્યારે છોડવો જ પડશે. એક દે કંઈ આજનો આજ જાય નહીં, પણ આ ખોટો છે. મને જે આસક્તિ છે શરીરમાં કે કુટુંબમાં, એ મારી ભૂલ છે, તો એને ઓછી કરે. પણ આ તો દુનિયામાં બધું જ એવું કરે, હું થોડે કરું, તે ભૂલ જાય નહીં. દુનિયામાં બધા દેહમાં કુટુંબમાં આસક્તિ કરે જ છે ને હું કોઈ નવી કરું છું તો પછી એ કઈ દેવું જાય નહીં, એ વધે. બધા જૂઠ બોલે, હું તો થોડુંક જ બોલું, એનું જૂઠ કદી ન જાય. પણ થોડું કે વધારે જૂઠ એ જૂઠ જ છે. હું કરું તેથી શું થઈ ગયું? હું રાગ કરું તેથી કે રાગ સારો થઈ જાય? ખોટો એ ખોટો છે. ભગવાને જેમ કહ્યું તે માની લે તો એ જ માણસ આગળ વધી શકે, એટલે કે આત્મશુદ્ધિ કરી શકે. જ્યારે ત્યારે દેહાધ્યાસ છોડશે ત્યારે મોક્ષ થશે. એ જ માન્યતા કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એવો ખેદ કરવો નહીં. તે ધર્મ શું તે કહે છે. હું આત્મા છું, દેહ નથી, એટલો જ ધર્મ છે. આમાં બધું આવી ગયું. હું આત્મા છું, દેહ નથી, આમાં આખો ધર્મ સમાઈ ગયો. અને આમાં બીજો વ્યવહાર નામ ધર્મ એને ક્યાં નડે? પછી બૌદ્ધ હોય કે વૈષ્ણવ હોય કે વેદાંતી હોય અથવા જૈન હોય, એને ક્યાં નડે? બધા જ આત્મા, આત્મધર્મ. એટલે સૌભાગભાઈએ પૂછ્યું કૃપાલને કે કૃપાલને માનતા થયા, એટલે કે અમને કોઈ પૂછે કે આપણો તમારો ધર્મ કયો, તો અમારે શું કહેવું? ત્યારે કૃપાલને કહે આત્મ વિચાર રૂપ કર્તવ્ય રૂપ ધર્મ, બસ આ જ ધર્મ અમારો. આત્માનો વિચાર કરવો એ જ ધર્મ. ત્યાં પછી ગમે તે શ્વેતાંબર હોય, દિગંબર હોય, સ્થાનકવાસી ક્યાં નડે? આ બધા મતભેદ તો છોડવાના છે. મતભેદ હોય ત્યાં સુધી મુક્તિ નથી. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાગ્યું કારણ ગણી. પ્રત્યક્ષ આત્મદર્શનનું કારણ ગણી મત પક્ષ બધો મૂકી દઈ તું તારા રાગદ્વેષને કાઢ, અંતરના દોષોને ઘટાડ, તો મુક્તિ તારી પાસે જ છે. બાકી મારો મત સાચો તમારો ખોટો એમ કરવાથી તો આ ખંડન મંડનથી કદી કલ્યાણ ન થાય. એમ અહીંયા હવે કે છે હું ધર્મ પામ્યો નથી, ધર્મ કેમ પામીશ એવો ખેદ કરવો નહીં. તે ધર્મ શું તે કહે છે કે હું આત્મા છું, દેહ નથી, એટલો જ ધર્મ છે. આ એક આત્માને ઓળખાણ માટે જ આટલા બધા શાસ્ત્રો રચ્યા કે જેણે આત્મા જાણ્યો તેને, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ. આ બધા શાસ્ત્રો ભણીને જાણવું છે શું? તારી જાતને ઓળખવી છે. એ બધું જાણે પણ પોતે જ પોતાને નથી જાણી શકતો. આત્માની શંકા કરે આત્મા, પોતે આ શંકાનો કરનાર તે અચરદેહ અમાપાશ્ચર્ય છે. બધાને જાણે પોતે કોણ છે એનું જ ભાન નથી. એટલે કે છે આ ઓળખાણ હવે આ ભમો વિચારી ઔષધ વિચાર ધ્યાન વિચારી વિચારને ભૂલ કાઢી નાખવી જોઈએ. એમ કે છે એટલે હું આત્મા છું, દેહ નથી, એટલો જ ધર્મ છે. દેહના સંબંધી રાજી ના થઈશ કે ખેદ ન કરીશ, ને દેહના સંબંધે રાજી પણ થઈશ નહીં ને ખેદ પણ કરીશ નહીં. હું દેહ નહીં એટલું કરી વૃત્તિને ઉઠાવી લેવી. હું દેહ છું જ નહીં એમ કરીને દેહ પ્રત્યેનો મમત્વ ભાવ કાઢી નાખવો. ગજસુકુમારને નેમિનાથ ભગવાને કહ્યું કે દેહ સંબંધી હર્ષ વિષાદ ન કરવો. એ ગજસુકુમારને ચોંટી ગયું, એથી મોક્ષ થયો. દેહ તે તું નહીં. ગજસુકુમારને ભગવાન નેમિનાથે કહ્યું, ચોંટી ગયું. શમશાનમાં જઈને ધ્યાનમાં ઉભા રહ્યા, દેહ પ્રત્યેનું મમત્વ કાઢી નાખ્યું, તો ત્યાં જ બે ઘડીમાં કેવલ જ્ઞાન પામી ગયા. આત્મા અસંગ છે, અવિનાશી છે. દેહાદિથી મારે લેવા દેવા નથી. રાગ દ્વેષ તે હું નહીં. એટલે દેહ છે નો કર્મ, તે પણ હું નહીં. અને આ રાગ દ્વેષ તે ભાવ કર્મ, એ પણ હું નહીં.
રાગ દ્વેષથી હું નહીં, શુદ્ધ ચૈતન્ય હું છું. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. જેવો આત્મા છે તેવી જ વૃત્તિ રાખવી. વધારે વેદના થાય તો વિતરાગ પુરુષોની દશા સંભાળવી. વિતરાગે કશું ગણ્યું નથી, આત્માને છોડ્યો નથી, દેહાદિ સંબંધી હર્ષ વિષાદ ન કર્યો, તેથી મોક્ષે ગયા. દેહ નિમિત્તે હર્ષ શોક ન કર્યો તો એ જ્ઞાની પુરુષો મોક્ષને પામ્યા. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એમ રહે તો અપ્રમત્ત થાય. ભગવાનમાં શુદ્ધ આત્મામાં વૃત્તિ રાખવી. આ પ્રમાણે બીજું વિવેચન પૂરું થયું. હવે વિવેચન ત્રીજું. ધર્મનું મહાત્મ્ય જેને લાગ્યું છે તેણે કેટલું લખ્યું છે. ભગવાન વિતરાગોએ નિશ્ચિતાર્થ કરેલો ધર્મ પરમિતકારી છે, અમૃત સ્વરૂપ છે. એના જેવું બીજા કશામાં હિત નથી. અદ્ભુત વસ્તુ છે, ચમત્કારી છે. આત્માનો ચમત્કાર કેવો છે એ ન હોય તો મળદું, આત્મા ન હોય તો બધા મળદા. આપણા બધામાંથી આત્મા કાઢી નાખીએ તો બધા જ મળદા, શમશાન બની જાય. બધો ચમત્કાર તો આત્માનો છે. અનંત કાળના જન્મ મરણ છોડાવે એવો અદ્ભુત માર્ગ વિતરાગે કહ્યો છે. અદ્ભુત કેમ? તો કે અનંત કાળ સુધી જન્મ મરણ આપણે કર્યા કરીએ એ છોડાવી દે, બંધ કરી દે. એટલું જ નહીં, ભવિષ્યના સર્વકાળ માટે મેં એને અનંત સુખમાં લઈ જાય એવો અદ્ભુત વિતરાગનો માર્ગ છે. તે સર્વ દુઃખનો એવો નાશ કરે કે ફરી દુઃખ ઉત્પન્ન જ ન થાય એવો આ ધર્મ છે, એવો ધર્મનો બોધ છે. એ પ્રમાણે જીવ વર્તે તો સર્વકાલના સર્વ દુઃખ નાશ પામે, સર્વકાલને માટે. પણ જીવને મહાત્મ્ય નથી. ભગવાને કહ્યો છે તે ચમત્કારિક માર્ગ છે. જીવ કેમ ગ્રહણ ન કરે? કોઈ રત્ન આપે તો ગ્રહણ ન કરે? અનંતકાળ સુધી સુખી થાય એવો માર્ગ છે. સર્વોત્કૃષ્ટ ધર્મ તો વિતરાગ ધર્મ છે. આ ધર્મનો જીવે લક્ષ્ય રાખવા યોગ્ય છે, એ આરાધવા યોગ્ય છે. એમાં જ જીવન ગાળવાનું છે, પછી નહીં બને. ભગવાન અને ભગવાનનો કહેલો ધર્મ એ બંનેના આશ્રયથી તરાયેલું છે. ભગવાનથી ધર્મ જુદો નથી. ધર્મ તો સત્પુરુષના હૃદયમાં જ છે. ભગવાનથી કઈ ધર્મ, આત્મધર્મ, આત્મ સ્વભાવ જુદો નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેને સંપૂર્ણ પ્રગટ્યું એ જ ભગવાન. સંપ્રતિ રાજા પૂર્વમાં ભિખારી હતો, કંઈ ખાવાનું મળે નહીં, તેથી પછી ભૂખનો માર્યો સાધુ થયો. પણ તેને લાગ્યું કે આ સાચું છે, આ ધર્મ સાચો. મને ખાવાનું મળ્યું અને વળી મને નમસ્કાર કરે છે. ધર્મ પ્રત્યે ઉલ્લાસ ભાવ થયા. નિશ્ચયને આશ્રયપૂર્વક દેહ છોડ્યો ને બીજા ભાવમાં રાજા થયો. પૂર્વનો ભિખારી ગુરુને કહે કે મને આ ખાવાનું આપો, તો કે અમારો ધર્મ નથી, અમારો જેવો થાય તો મળે. તો કે તમારા જેવો કરો, મારે તો પેટ ભરવું છે. તો પેટને માટે દીક્ષા લે છે. બહુ ખાધું, માંડ મણીર ખૂબ ખાધું, તે જ રાત્રે બીમાર પડ્યા. અને તે પછી બધા રાજા મહારાજો બી સાતા પૂછે અને મુનિઓ પણ સેવા કરે. ઓહો, આ કેવો ધર્મ! કે ગઈકાલનો ભિખારી આજે આ રાજા મહારાજો સાતા પૂછે, સુખ પૂછે, કેમ છે નવીન દીક્ષિત મુનિને, અને આ સાધુ મહાત્માઓ મારી સેવા કરે. એ ઉત્કૃષ્ટ ભાવમાં એનો રાત્રે દેહ વિલય થઈ ગયો અને મરીને સીધા જ સંપ્રતિ રાજા થયા. એમ નિશ્ચયને આશ્રયપૂર્વક દેહ છોડ્યો તો બીજા ભાવમાં રાજા થયો. માર્ગનો પ્રભાવ કેટલો છે! સાચ જો પકડ્યું તો મોક્ષે લઈ જાય. સાચ જો પકડ્યું તો મોક્ષે લઈ જાય. કંઈ સમજી ન શકે, કંઈ ન કરી શકે એવા પણ આ માર્ગનો આશ્રય પકડે તો કામ થઈ જાય. વજ્ર ભાઈ હતા કાવીઠાના, તે અહીંયા આગા સ્ટેશન ઉપર કૃપાલ લઈ જતા હતા. તે વખતે હાથ જોડીને કહે કે પ્રભુ, હું તો કંઈ સમજતો નથી, મને કંઈ આવડતું નથી, મારું શું થશે? ત્યારે કૃપાલદેવ કહે, હા નહીં, કૃપાલદેવની વાત છે. હા, કૃપાલદેવ કહે અમારા પર વિશ્વાસ રાખજો અને આ મંત્રનું રટન કરજો, તો આવતા ભવમાં તમને જ્ઞાન થશે અને ત્રીજા ભવે તમારો મોક્ષ થઈ જશે. આ ભવમાં કંઈ આવડતું નથી, પણ શ્રદ્ધા
ભક્તિ કૃપાલદેવ પ્રત્યે એટલે કહ્યું તો કે મતલબ જેમ તમને છે શ્રદ્ધા તો એ રાખજો અને આજ્ઞાનું આરાધન કરજો તો આ ભમો આવતા જ્ઞાન થશે અને ત્રીજા ભવે મોક્ષ થઈ જશે. એમ માર્ગનો પ્રભાવ કેવો છે, કંઈ સમજી ન શકે કરી ન શકે એવા પણ આ માર્ગનો આશ્રય પકડે તો કામ થઈ જાય. એન્જિનની સાથે આંકડો જોડાઈ જવો જોઈએ. આ ટ્રેન એન્જિન તો એક જ હોય આગળ, બીજા ડબ્બામાં કંઈ હોય નહીં. એમ એન્જિનની સાથે આંકડો જોડાઈ જવો જોઈએ. કંઈક જો સાચ અડે તો કામ થઈ જાય, તેમ આંકડો ભેરવી દેવો. એટલે જ્ઞાની કહી દે સાચું, એક એમ જ મારે કરવું છે, એ ચાલે એમ પાછળ ચાલવાનો પુરુષાર્થ કરવો તો એ જ્યાં પહોંચે ત્યાં આપણે પહોંચી જઈશું. કંઈક જો સાચ અડે તો કામ થઈ જાય. આ માર્ગ સર્વોત્કૃષ્ટ છે એવો નિશ્ચય કરવો અને એના આશ્રય જેટલું થાય તેટલું કરવું. ભગવાન વિતરાગનો કહેલો માર્ગ પૂર્ણ સત્ય છે એવો રાખીને થાય એટલો પુરુષાર્થ કરવો. એમાં કાળ ગાળવો છે એવો નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે. હવે આપણું જેટલું જીવન છે એટલું ભગવાન વિતરાગોએ કહ્યું એમ જ કરવું છે. એવો દ્રઢ નિશ્ચય હોય અને આશ્રય ગ્રહણ કરે તો એનું અવશ્ય કામ થાય. પર પદાર્થને પોતાના માનવા એ જ મિથ્યાત્વ છે. પર પદાર્થને પોતાના માનવા એ જ મિથ્યાત્વ છે. દેહ તે જ હું એમ થઈ ગયું છે. દેહ પર છે, સ્વ નથી, પણ આ જીવ પોતાનો માને, બસ એ જ મિથ્યાત્વ છે. દેહના નિમિત્તે, કુટુંબના નિમિત્તે, ઘરના નિમિત્તે હર્ષ વિષાદ ન થાય તો દ્વાજ સાંગી આખી સમજી ગયો. આ શરીરના નિમિત્તે કે કુટુંબના નિમિત્તે કે કોઈ બીજા નિમિત્તે ઘરાદી હર્ષ ન થાય ખેદ ન થાય તો બસ આખી દ્વાસાંગી બની ગયો. સંભાવમાં મોક્ષ છે. એ જ ખરો ધર્મ છે. ખરો ધર્મ કયો છે? ખરો ધર્મ કયો છે? ધર્મ શાને કહે છે તે હવે કહે છે. તો કે વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદી સંબંધિત હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. વિતરાગે કહ્યું છે કે દેહાદી સંબંધી હર્ષ વિષાદ ન કરવો, એ જો પકડાયું તો બીજા ધર્મ ન કરતો હોય તોય ચાલશે. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ વૃત્તિ દ્રઢ કરવાની છે. એ દ્રઢ થાય તો પછી હર્ષ ખેદ ન કરે, બીજામાં ન તણાવવું એ ખરો ધર્મ છે. એટલે સ્વભાવ મૂકી વિભાવમાં ન જવું એ જ ખરો ધર્મ છે. મહાવીર ભગવાને દીક્ષા લીધા પછી આંખ ચોળવા જેટલી પણ શરીરની સંભાળ લીધી નહોતી. ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી આંખ ચોળવા જેટલી પણ શરીરની સંભાળ લીધી નહોતી. એ વારંવાર સંભાળવા જેવું છે. આ દેહથી કામ કરી લેવાનું છે. આ દેહથી કામ કરી લેવાનું છે. આ દેહ પ્રત્યે હર્ષ વિષાદ ન થાય એટલું મને કરવા દે. પોતાના આત્માને કેમ કેવું, બસ હવે આ દેહથી મને હર્ષ વિષાદ ન થાય, બસ એટલું મને કરવા દે. પર વસ્તુની ચિંતામાં બળી રહ્યો છે. આત્માનો વિચાર જ નથી આવતો. આખો દાડો પર પદાર્થની ચિંતાઓ કર્યા કરી છે. એક કામ પૂરું થાય, બીજું બીજું ત્રીજું, કાં શરીરની, કાં કુટુંબની, કાં ધનની, કાં વ્યવહાર વેપારની, એના જ વિકલ્પોમાં બધો સમય આપણો વ્યતીત થાય છે. તે કે જે પર વસ્તુની ચિંતામાં બળી રહ્યો છે, આત્માનો વિચાર નથી આવતો. અને વિચાર વગર જ્ઞાન થાય નહીં. કર વિચાર તો પામ ઔષધ વિચાર ધ્યાન. આપણે જો વિચાર ન કરીએ કે હું દેહથી ભિન્ન છું તો આત્મજ્ઞાન કદી ન થાય. ભેદ જ્ઞાનની અને કે છે ભાવના ભાવી પડશે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહાદી સ્વરૂપ નથી, એ શ્રી પુત્રાદિ મહારાજ શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. આ વારંવાર આત્મભાવના અથવા ભેદ જ્ઞાનની ભાવના કહેવાય, એ કરવી પડશે. પૂર્વે અનંતાજીવો સિદ્ધત્વને પામ્યા ત્યાં ભાવનાથી પામ્યા. એટલે કુંદકુંદાચાર્ય કહ્યું ભેદ જ્ઞાન તઃ સિદ્ધા સિદ્ધા એકેલ કેચન એ સેવા ભાવ તો બધા બધા એકેલ કેચન. પૂર્વકાળમાં જે અનંતા સિદ્ધો થયા તે આ ભેદ જ્ઞાનની ભાવનાથી થયા, અને સંસારમાં જે રહ્યા છે તે આ ભેદ જ્ઞાનના અભાવે
બે જ્ઞાનની ભાવના જ નથી ભાવતા તો કે ક્યાંથી એને આ વાત સમજાય? કર વિચાર તો જ પામ, નહીં તો નહીં મળે. આપણે જગતના બધા વ્યવહાર કરીએ છીએ વિચાર કરીને જ કરીએ. કંઈ ભૂલ થઈ જાય કે નુકસાન આવે તો પછી બીજા પણ આપણા સગાવાલાએ કે કંઈ વિચાર તો કરવો હતો, તો કે ભાઈ વિચાર જ કરીને કર્યું પણ મને સૂઝ્યું નહીં, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ. એટલે જીવ વિચાર વગર તો વ્યવહારમાં નથી વર્તતો, પણ પરમાર્થમાં આ વિચારતો જ નથી, તો એની પ્રાપ્તિ કેમ થાય? વિચાર તો મહાન યોગ છે, એના વગર કોઈ કાર્યની સિદ્ધિ યથાર્થ રીતે નહીં થાય. કલ્પના કરે કે ફલાણો શાસ્ત્ર ભણ્યો તો ધર્મ પામ્યો, બધા શાસ્ત્રોનો સાર દેહાદિ સંબંધી હર્ષ વિષાદ વૃત્તિ ન કરવી. ફલાણો તો કે શાસ્ત્રો ભણ્યો તો જુઓ ધર્મ પામ્યો, હું રહી ગયો. તો કે એવું કરવાની જરૂર નથી. બધા શાસ્ત્રોનો સાર તું ગ્રહણ કરી લે કે દેહ આદિ, દેહ કે કુટુંબ આદિમાં રાગ દ્વેષ મૂકી દે તો તું બધા કરતો આગળ ચાલ્યો ગયો. બધા કરી શાસ્ત્રો ભણીને કરવાનું આ છે. શાસ્ત્રો ભણીને બીજાને કઈ રાજી થઈ જાય અને પોતાનો રાગ દ્વેષ ન ઘટાડે તો પોતાનું કલ્યાણ ન થાય, અને પોતાનું ન થાય બીજાનું શું કરી શકવાનો? બધા શાસ્ત્રોનો સાર દેહાદિ સંબંધી હર્ષ વિષાદ વૃત્તિ ન કરવી. બધા શાસ્ત્રો પોકારી પોકારીને એ જ કહે છે કે તમે આ રાગદ્વેષ ઘટાડો, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, એટલે આત્માનો. જેણે ઘણા શાસ્ત્રો જાણ્યા હતા, ઘણા કર્યા હતા, તેના મુખથી નીકળેલા અનુભવ વચનો છે. બ્રહ્મચારીજી કહે છે કે જેને ઘણા શાસ્ત્રો જાણ્યા હતા, ઘણા તો લખ્યા હતા શાસ્ત્રો, એના મોઢેથી આ વાત નીકળી છે, અનુભવ વચનો છે કે તમારે જો મુક્તિ મેળવવી હોય તો દેહાદિ સંબંધી હર્ષ વિષાદ વૃત્તિ ન કરવી. નિષ્પ્રિય પુરુષો કેવા નિર્મોહી હોય છે, કશું ગણ્યું નહીં એમ વિચારવું. મંદ વૃત્તિ થાય ત્યાં સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું. આત્મા જોવા જેવો છે. લોકો મુંબઈ જવા જાય પણ નાની પુરુષો એમ કે આત્મા જોવા જેવો છે, કેમ કે અનંત કાળમાં જોયો જ નથી. મુંબઈ અનંત વાર જોયા કે દિલ્હીએ જોયા, આવા અનંત વાર પૂતગલના દર્શન કર્યા, પણ આ જે જોવાનું હતું એ રહી ગયું. આત્મા જોવા જેવો છે, કર્મ જોવાના નથી. આમાં શું કે જે બધા જીવોની પ્રકૃતિ જુદી જુદી હોય, એ પ્રકૃતિઓ નહીં જોવી. એ જોઈશું તો બધા પ્રત્યે આપણને દ્વેષ ભાવ થશે કે આ ક્રોધી છે, આ માની છે, આ લોભી છે, આ કામી છે. એ આપણે જોવાનું નથી. એના કર્મ એને ભેંસના શીંગડા ભેંસને ભારે, આપણે તો એના આત્મા જુઓ એમ કે છે. બધામાં આત્મા જુઓ, ગુણો જુઓ તો તમે સુખ પામશો. એને જોઈને તમને સદભાવ આવશે. આત્મા જોવા જેવો છે, કર્મ જોવાના નથી. મહાપુરુષોના ચરિત્રો અદ્ભુત છે. કોઈને છેવટે વૃદ્ધાવસ્થા વખતે એમ થયું હશે, ખેદ થતો હશે, તેથી કૃપાળુ દેવે ખેદ ન કરવા વિશે આ પત્ર લખ્યો હશે. કૃપાળુદેવે કહ્યું ને આ પત્રમાં કે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતા. તો કે કોઈને એવો ખેદ વૃદ્ધાવસ્થામાં થયો હશે કે મારી ઉંમર વીતી થઈ ગઈ, હું તો કંઈ પામ્યો નહીં. એટલે કોઈને છેવટે વૃદ્ધાવસ્થા વખતે એમ થયું હશે, ખેદ થતો હશે, તેથી કૃપાળુ દેવે ખેદ ન કરવા વિશે આ પત્ર લખ્યો હશે. કેમ કે ખેદ કરવાથી હવે કંઈ પ્રાપ્તિ થાય નહીં. જાગ્યા ત્યાંથી સવાર. હમણાં તું કે છે આત્મભાવના ભાવ. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ ભૂલમાં, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ ભૂલમાં, એ ભાવ વૃદ્ધાવસ્થામાં, યુવાવસ્થામાં, મરતી વખતે કરે તો થઈ શકે એમ છે કે ભાઈ મારી તો ઉંમર પૂરી થઈ ગઈ અને હું તો ધર્મ પામ્યો નહીં. તો કે ધર્મ આ છે, તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ ભાવના ભાવ, તો તારી બધી ભૂલ નીકળી જશે. એટલે નથી પામ્યો તો હમણાં જ કર. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાની પુરુષે જાણ્યો જોયો અનુભવે એવો હું આત્મા છું એ ભૂલમાં, એટલે હવે એ ભૂલ નહીં, તો તારી બધી ભૂલ નીકળી જશે. એ ભાવ વૃદ્ધાવસ્થામાં કરી શકે, ખાટલે પડ્યો હોય તોય કરી શકે, યુવાવસ્થામાં કરી શકે કે હું આત્મા છું દેહ નહીં, અથવા મરતી વખતે પણ કરી શકે કે
કે દેહ મરે હું નથી મરતો, એ ભાવ તે વખતે પણ ધારે તો કરી શકે. એટલે કે છે એ ભાવ વૃદ્ધાવસ્થામાં, યુવાવસ્થામાં, મરતી વખતે કરે તો થઈ શકે છે. પરમ પુરુષની દશામાં વૃત્તિ રાખવી, પરમ પુરુષની દશામાં વૃત્તિ રાખવી, ચાલતા ન ચલાય તો લાકડીથી ચાલે, એમ અશક્ત અને અબુધ હોય તો જ્ઞાનીરૂપ લાકડી લઈને ચાલી શકે. એ મને તો કંઈ ખબર નથી. તો કે તું જેનું શરણ લે એ તો બધું જાણે છે ને, બસ તો એ ચાલે કે એમ કર. જેમ આપણે ક્યાંય જવું હોય, ભીલનો છોકરો હોય પણ એ માર્ગનો જાણકાર હોય, તો કે ભાઈ તું મને રસ્તો બતાવ, તે જે કેમ આપણે ચાલીએ તો માર્ગ પર આવી જઈએ. પણ ત્યાં પછી આપણે ડાપણ કરીએ કે હું બેરિસ્ટર ભણેલો ને કેટલું બધું વકીલાત કરું ને અહીંયા આ કે હું કરું નહીં કરું, આ કોણ, આ શું ભણ્યા, એમ કામ ના આવે. જ્યાં જે ઠેકાણે જે યોગ્ય હોય તે કરવું પડે તો કાર્ય સિદ્ધિ થાય. એમ એ કે છે પરમ પુરુષની દશામાં વૃત્તિ રાખે, વિતરાગ ભગવંતોની શુદ્ધ આત્માની વૃત્તિ કેવી તે તરફ લક્ષ્ય રાખવો. ચાલતા ન આવડે તો લાકડીથી ચાલે, જેમ વૃદ્ધો નહીં ચાલી શકે તો લાકડી રાખે, તેમ એમ અશક્ત અને અબુધ હોય કે હું તો કંઈ ધર્મ આરાધના કંઈ તપ જપ કરી શકું એવું લાગતું નથી, શક્તિ નથી હવે, કે અબુધ છું, અજ્ઞાની છું, મને કે શાસ્ત્રો ભણી શકું એમ પણ નથી. તો કે જ્ઞાની રૂપ લાકડી લઈને ચાલ. જ્ઞાનીએ કહ્યું તેમ કર. જ્ઞાનીએ કહ્યું કે તું શુદ્ધ આત્મા છું, તે આત્મભાવના ભાવ. એટલા માટે જ આપણને મંત્ર આપ્યો કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ તારું સ્વરૂપ છે, એ સિવાય તારું કયા જગતમાં છે જ નહીં. એ આત્મભાવના જ છે. એને જે જીવ ભાવશે તે અવશ્ય સતને પામશે. એટલે ટૂંકામાં 14 પુરનો સાર આપણને આપી દીધો છે. એની આરાધના જે કરશે તે પામશે. આ પ્રમાણે પત્રાંક 843નું વિવેચન, 3 વિવેચનતા બધા પૂરા થયા. હવે કાલે એથી આગળ પત્ર લઈશું.